ચાલો આપણે ત્રિમંત્રથી શરૂ કરીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણંચ સવ્વેસેમ ભડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. આજે બીજો દિવસ પૂરો થવા આવ્યો. હા, એટલે ગણતા રહેજો શું કમાણી કરીને જાઓ છો. ચાલો, કોઈને કાંઈ વાત કરવી હોય તો કરો સહજ. 5મી કલામ વિશે વાણી, તમારો શું પુરુષાર્થ છે તમે કહી શકો છો. ઘણીવાર આપણો હેતુ હોય છે, આપણે વાણી બોલીએ છીએ ને, કયા હેતુથી બોલીએ છીએ એ હેતુના આધારે સામાન્ય માણસને અસર થાય. કોઈએ આપણું અપમાન કર્યું હોય અથવા આપણને ના ગમે એવું બોલ્યા હોય અને આપણે એને કંઈ કહેવાનું થાય. હવે આપણને વ્યક્તિ ગમતી નથી અને આપણે એને કહેવાનું થાય તો કેવી વાણી નીકળશે. આપણને ગમતી નથી વ્યક્તિ અને આપણે કહે તું શું કામ મારી સાથે આમ બોલે છે, તો એને કેવી અસર થશે. અને એ આપણી ગમતી વ્યક્તિ છે અને ગમતી વ્યક્તિને આપણે કહેવાનું થાય તો એને કેવી અસર થશે, સમજાય. ના ગમતી વ્યક્તિને બોલે તો તમે કઈ રીતે જવાબ આપશો. શું સમજે છે તું, તું બી આમ કરે છે. આપણી ભૂલ બતાવે, તું આમ કરી દર વખતે આવું કર્યા કરે તો આપણે શું જવાબ આવે, તું બી આવું કરે જ છે ને, તું તો આવો છે ને તેવો છે. અને એની જગ્યાએ આપણો ખાસ મિત્ર હોય, ફ્રેન્ડ હોય અને એને આપણે આ જ બોલીએ તો એને કેટલી અસર થશે, મિત્રને કેટલી અસર થશે. આ જ વાક્ય બોલીએ તો મિત્રને કેમ અસર ન થતી, તો કે મને મિત્ર માટે દ્વેષ નથી. હું ગમે એટલું મજાક બી કરું, તમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હો અને ભાઈ બીજાને હસી મજાક કરો તો કેટલું વાગે એને, કારણ કે અંદર પ્રેમ છે અને પ્રેમવાળો હેતુ છે અને પછી આપણે બોલીએ છીએ તો એને વાગતું નથી. અને એની જગ્યાએ મારી અંદર દ્વેષ છે, મારી અંદર અણગમો છે અને એટલા જ વાક્ય હું બોલું તો એને કેટલી અસર થાય છે. ક્યારેક આપણને ફાવતું નથી કોક સાથે, આને આપણને બહુ ગુસ્સો આવે છે, આને આમ કર્યું ને તેમ કર્યું ને, પણ આપણે એટલું બધું બોલતા નથી. જવા દે, એની સાથે માથાકૂટ કાં કરીએ એમ કરીને એ થોડુંક બોલીએ છીએ. પણ એ થોડુંક બી જે બોલીએ ને તો એને બહુ અસર કરે, કારણ કે અંદર આપણો હેતુ જુદો છે, એ નકામો છે, આવો છે ને તેવો છે. એટલે એ આપણો જે અંદર હેતુ છે એમાં આપણો અહંકાર ભળેલો છે. પણ ઓલું બહારથી કંટ્રોલ એટલા માટે કરીએ છીએ કે પછી મોટું સ્વરૂપ ના થાય. એટલે બોલીએ છીએ ઓછું, પણ હેતુ ઓલવાથી
એને વાગે. આપણો અહંકાર ભળેલો છે એટલે એને વાગે. અને હેતુ આપણો સારો છે, મારો જ મિત્ર છે, જવા દે યાર. પણ એને કેવી રીતે મજાક કરીએ, મસ્કરી કરીએ, પણ એને વાગશે નહીં. કારણ કે અંદર પ્રેમ છે એના માટે દ્વેષ નથી. જે મા બાપ હોય, ગમે એટલું વડે કરે, પણ પછી છોકરાને કેટલી અસર થાય? ના થાય. એ જ છોકરાને જેટલું બધું વડી નાખ્યું હોય, પછી જો પ્રેમથી બોલો આવે તો માં એક્સેપ્ટ કરે છે એને, કારણ કે અંદર પ્રેમ છે. એટલે અંદર પ્રેમ હોય એટલે પ્રેમ હોય એક વસ્તુ થઈ, પણ એના માટે દ્વેષ ના હોય ને તો આપણી વાણીની અસર નહીં થાય. અને એના માટે જો દ્વેષ હશે, થોડુંક બી બોલશું તો એને બહુ અસર થશે. એટલે બોલ જે સાચવવાની વાત છે, કઠોર નથી બોલવું, મૃદુ રુજુ બોલવું છે, એ બુદ્ધિથી સોલ્વ નહીં થાય. એને દુઃખ નથી આપવું, બુદ્ધિથી સોલ્વ નહીં થાય. કારણ કે બુદ્ધિથી તો ગોઠવવું જ પડશે. અને પછી થશે હું તો આટલું સાચવીને બોલું છું છતાંય નથી સમજતું, આમ નથી. એ કઠોર ભાષા બોલે અને મારે મૃદુ રુજુ ભાષા બોલવાની કઈ રીતે થાય? કઈ રીતે થાય? દાદાએ કીધું એટલે હું નહીં બોલું, એ બુદ્ધિથી ગોઠવેલું કામ નહીં કરે. તમારી અંદર જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન એટલે સાચી સમજ. સાચી સમજ કે મારે મૃદુ રુજુ ભાષા શું કામ બોલવું છે. એ ગમે તેમ બોલે, પણ મારે મૃદુ રુજુ શું કામ બોલવું છે? મારે એટલા માટે બોલવું છે કે મારે છૂટવું છે. મારી બોલનું એને ઘા વાગશે અને વખતે સામો જવાબ નહીં આપે, પણ મનમાં તો આંટી રાખશે, મનમાં તો વેર રાખશે અને રાહ જોશે મારો વારો આવવા દે, હું સંભળાવી દઈશ. એ ના થાય. એને વેર ના રહે. વેર રહેશે તો પાછું મારે સાંભળવાનો વારો આવશે અને હવે મારે છૂટવું છે. એ હેતુ હશે, એ સમજ હશે તો અને તો જ તમે એવી રીતે નહીં બોલો. આ ભવમાં મારે આટલું બધું સાંભળવાનું આવ્યું અને જો ફરી હું પાછું એવી રીતે જ એને આપીશ તો પાછું મારે આવશે. હવે શું આપણે પાછું એવું બધું ગમે છે? જો ના ગમતું હોય તો આપણે પછી બંધ કરી દેવું પડે ને. એ તો આ ભાવમાં નહીં આવે ને તો આવતો ભાવે કેરી ફોરવર્ડ થશે. આ જામતો નથી, આ વ્યક્તિ આવી છે, હાય આવો ના સમજતો નથી, આવો છે ને તેવો છે, એ રાખશો ને અને આ ભાવમાં ચોખ્ખું નહીં કરે તો આવતો ભાવ પાછો આવશે. એટલે આપણે નક્કી કરવાનું કે આ ભાવમાં હિસાબ જોઈએ જ, આવી વ્યક્તિ પાછો આવતા ભાવમાં જોઈએ જ, તો તમે તમારી વાણી ઉપર સંયમ લાવી શકશો. કોઈ મારી મસ્કરી કરે તો મને ગમે છે. કોઈ મારી સાથે જૂઠું બોલે મને ગમે છે. દગો ફટકો આપે મને ગમે છે. તો એ જ સમજવાનું કે જો આ વસ્તુ મને ગમતી નથી તો હું બીજાને આપું તો એને કઈ રીતે ગમશે? આ કેવું છે ખબર છે? અત્યારે કળિયુગ છે ને, એટલે કળિયુગમાં શું થાય? એક જણ કોકની મસ્કરી કરે દાખલા તરીકે, અથવા એને બીજું કંઈક અપમાન કરી નાખે, એટલે મારું કોઈ અપમાન કરે અને મારાથી સહન ના થાય એટલે હું એને બે સંભળાવી દઉં. તરત ના સંભળાવું તો રાહ જો, મને ચાન્સ મળવા દે, હું ત્યારે બતાવી દઈશ. અને પછી હું એને બે સંભળાવી દઉં મોકો મળે ત્યારે. હવે એનું પરિણામ શું આવે? પછી એ સામેવાળો આપણને છોડશે કે? એટલે કહેશે મને સંભળાયું, હવે હું બી તને નહીં છોડું. એટલે આપણે 2 વાર સંભળાયું, 2 મસ્કરી કરી, 2 અપમાન કર્યા, જે કર્યું તે, એટલે એ પછી 4 વાર કરશે. અને 4 વાર કરશે એટલે મને તો બરાબરનું જશે, હવે તો હું છોડીશ જ નહીં, એટલે હું બી સામે દીધું. એનું પરિણામ શું આવે છે? વધે છે, દુઃખ વધે છે. હવે જે વસ્તુ આપણને ગમતી નથી એનો જ વેપાર વધે છે. 1ની સામે 2, 2ની સામે 4 વધ્યા જ કરે છે. હવે એમાંથી જો છૂટવું હોય, હવે એમાંથી છૂટવું હોય તો શું કરવાનું? તો કે ભાઈ મારે હવે આપવું નથી,
શું કામ? તો કોઈ મને દુઃખ આપે છે તો મને સહન થતું નથી. સહન થાય છે દુઃખ આપે તો? કોઈ આપણને કોઈ દુઃખ આપે તો સહન થાય સહજ? નહીં નહીં, જ્ઞાન હાજર નહીં એ તો હા, એટલે મારું અપમાન થાય તો ગમતું નથી. એટલે આપણે નક્કી કરવાનું કે આ આવ્યું છે, અપમાન આવ્યું છે, સાંભળવાનું આવ્યું છે, તો શેને લીધે આવ્યું? તો આપણે પહેલાં આપેલું હશે એટલે આવ્યું ને. હવે આપણે આપેલું એટલે આવ્યું છે, એટલે હવે આપણે જો પાછું આપશું તો પાછું વધશે. અને મને ગમતું તો નથી, સહન થતું નથી, એટલે હવે શું કરવાનું કે આપણને આવ્યું છે તો જમા કરી દેવાનું. દાદા ભગવાન મોટી ચાવી શું આપે છે કે આપણી સામે અવળું આવે તો જમા કરી દેવું, ફરી પાછો માલ નવો મોકલવો નહીં. જો નવું મોકલશું તો પાછું આવશે. એટલે જમા કરવું છે. શું કામ? તો કે મારે હવે જોઈતું નથી, મારે હવે સહન કરવું નથી, માટે જમા કરવાનું છે. હવે આ સમજ હશે, આ જ્ઞાન હશે તો અને તો જ સ્વીકાર્ય થશે, તો જ કઠોર ભાષા બોલશે, એની સામે મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ ખીલશે. કારણ કે મારાથી સહન થતું નથી, કારણ કે હવે મારે મોક્ષે જવું છે. અને મેં તો બહુ વાર જોયું છે કે અહીંયા કોક સાથે કડક બોલ્યા હોય, કોક સાથે ઉતારી પાડ્યું હોય, ગમે તે થયું હોય, એનું રિએક્શન આવે જ છે. કાં તો તરત આવે ને કાં તો થોડા વર્ષ પછી આવે, પણ આવે જ છે. હું તમને એક દાખલો આપું. હું જે બિલ્ડિંગમાં રહું છું ને ત્યાં પાર્કિંગનો પ્રશ્ન છે. દરેક જગ્યાએ પાર્કિંગના પ્રશ્ન તો હોય છે, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય. એટલે મેં મારું 2 વ્હીલર, જૂની વાત છે થોડી, વર્ષો થઈ ગયા, એક જગ્યાએ પાર્ક કરેલું. તો બીજો ભાઈ આવ્યો અને મને કે તમારું 2 વ્હીલર જરા અહીંયા બીજે મૂકો ને, એમ કે. મેં કીધું ઓલરેડી હું 2 જગ્યાએથી શિફ્ટ કરીને આવેલો જ છું. કોકે કીધું અહીંયા મૂક્યું, હવે તમે જ્યારે અહીંયા મૂકો. પછી કે હવે તમે અહીંયા મૂકો ને, એટલે મેં અહીંયા મૂક્યું છે. કીધું હવે વાંધો શું છે? તો કે ના ના તમે મૂકો ને. મેં કીધું ભાઈ જો સમજ આ રીતે કહે, મેં ઓલરેડી શિફ્ટ કર્યું. તમે સારા માણસ છો ને, તમે એડજસ્ટ થઈ જાઓ ને. કે બોલો, મેં કીધું કેવી રીતે બને, આટલું બધું કર્યું છે. પછી થોડુંક તસર પર ગઈ વાત. પછી મને ધમકાયો, જો તમે અહીંયાથી નહીં ખસેડો ને તો તમારી ગાડીની પાછળ મારું 2 વ્હીલર મૂકી દઈશ, તમારી ગાડી જ નહીં નીકળે. મેં કીધું વાતને સમજું, ઓલરેડી કરેલું છે, તમે તમારું જરા અહીંયા મૂકી દો, વાંધો શું છે? મેં શાંતિથી 2 વાર 3 વાર સમજાવવાની કોશિશ કરી, પણ એ માનવાને તૈયાર જ નહીં. આમ ને તેમ બધો. પછી એનો કંઈક ફોન આવ્યો અને મારે બહાર જવાનું હતું ને 10-15 મિનિટની રકઝક પછી અમે છૂટા પડ્યા. છૂટા પડ્યા પછી ઉપર ગયો મારા ઘરે, અને ઘરમાં ગયા પછી મને વિચાર આવ્યો, હવે ખરેખર જો કાલે એવું કરશે તો? હવે આમાં શું છે, આપણી પાસે હિંસક ઉપાય રહ્યા નહીં. આપણો અહંકાર ઓછો, આપણે દુઃખ ના આપવાનું, સહેજવાદ વાણી, એટલે આપણે સામે એટલા એગ્રેસિવ ના થઈએ. જો જ્ઞાન ના હોત અને અજ્ઞાની માણસ હોત અને એની સાથે જો આવી વાત કરે તો શું કરે? સમજે જ શું તારા મનમાં, કે તારે પાપની પાર્કિંગ છે, મારે માં પાર્ક કરેલું છે. એ તો જેને ઝઘડો કરી આવે એના ઘરે જઈને, એના માટે તું સમજે શું તારું જ છે, મારું છે, આમ છે, તેમ છે. હવે એ તો ઓપ્શન આપણી પાસે રહ્યો નહીં. હવે તો કરવાનું શું? કરવાનું શું? એટલે મને વિચાર આવ્યો કે ખરેખર આવું કરશે તો શું? હવે ઝઘડો કરવાની કેપેસિટી રહી નહીં. પછી ત્યાં મને 2 મિનિટમાં એનો ઉપાય મળી ગયો.
મને વિચાર આવ્યો કે જે નીચે 15 મિનિટ રકઝક ચાલી એનું સાર શું હતો? હું સમજાવું એ માને નહીં, એ હું સીધું બોલે આડું બોલે, ચાલ્યું. એનો સાર શું હતો? તો કે મારી વાણીથી એને દુઃખ થયું, એની વાણીથી મને દુઃખ થયું, એટલે ત્યાં મને એક ફોટ પડ્યો કે આ એની વાણીથી દુઃખ થયું એટલે જરૂર આપણે બી આપણી વાણીથી કોઈને દુઃખ આપેલું હોવું જોઈએ. આની સાથે કાંઈ નથી કર્યું, પણ બીજા કોક સાથે અવશ્ય ક્યાંક આપેલું હોવું જોઈએ. એટલે વાણીથી આપેલું દુઃખ આજે વાણીથી મને દુઃખ આપવાનું આ નિમિત્ત બને છે. હવે એ સમજ પડી ગઈ ને એટલે બુદ્ધિ એકદમ શાંત થઈ ગઈ. ચાલો આ તો આપણું આપેલું છે, અને શાંત થઈ ગઈ એટલે અંદરથી એક પ્રકારની છે ને ઠંડક થઈ જાય, એક પ્રકારની નિરાકુરતા ઉત્પન્ન થઈ જાય, આપણું હૃદય આમ શાંત થઈ જાય. બસ ભાઈ સૂઈ ગયો એ બધું. અને બીજે છે જોયું તો એને એવું કાંઈ કર્યું નહોતું. જેવું ધમકાયું હતું કે તમારી ગાડીની પાછળ મારું સ્કૂટર મૂકી દઈશ, એવું કાંઈ કર્યું નહોતું. એટલે મને ખાતરી થઈ ગઈ, જે જ્ઞાન મારી સમજમાં આવ્યું હતું કે આપણી વાણીથી એને દુઃખ કોકને આપેલું છે તો એ પાછું આપણને ખાલી આવ્યું છે, બીજું કાંઈ જ નથી. જેટલી વાણીથી બીજાને દુઃખ પડ્યું હશે ભૂતકાળમાં, બીજાને મારી વાણીથી જેટલું દુઃખ પડ્યું હશે એટલું આની વાણીથી મને દુઃખ સ્વરૂપે આવી ગયું અને હિસાબ સરભર થઈ ગયો. હવે આ સમજણ હોવાને કારણે એના માટે અણગમો ઊભો થાય નહીં, બદલો લેવાનું મન થાય નહીં, હું એને દ્વેષ દ્રષ્ટિથી જોઉં નહીં, સમાધાન થઈ ગયું. અને પછી બીજી વાર મળીએ ગમે ત્યારે ક્રોસ થઈએ ફ્લેટમાં તો અણગમો રહે નહીં. અને જો મને અણગમો રહે, હું એને ઝઘડો કરી આવું તો પછી શું થાય? કલુષિત રહે, બીજી વાર એનું મોઢું જોવાનું મન ના થાય, રહેવાનું સાથે અને પછી આવી રીતે થાય. એટલે કહેવાનો મતલબ કે આ જ્ઞાન હાજર થયું કે આપણું પેલું પાછું આવ્યું છે એટલે જમા કરવા માટે મને સુગમતા રહી. મારી બુદ્ધિ સમાધાનને પામી કે એમને આવ્યું નથી, આપેલું આવ્યું છે એટલે કન્ફર્મ થઈ ગયું. એટલે ઘણી બધી વાર જ્યારે આવું બને છે ને ત્યારે આ સમાધાન થઈ જાય છે, આપણું આપેલું પાછું આવ્યું છે, જમા કરી લો. ક્યારેક ચચરે થોડુંક, પણ પછી થોડી વાર પછી શાંત બી થઈ જાય, જમા કરી દો, છોડો ને. હવે આવીને કેટલું આવશે? જેટલું આપ્યું હશે એટલું આવશે. હવે મેં હોલસેલમાં આપ્યું હોય તો હોલસેલમાં તો આવવાનું છે ને. અત્યારે પહેલાં જ્ઞાન હતું નહીં એટલે દીધે રાખ્યું, કારણ કે લોકોય દીધે રાખતા હતા. આને મસ્કરી કરી, મેં મસ્કરી કરી, આને મારી સાથે દગો ફટકો મેં કરી નાખ્યો, આ કડક બોલ્યો, હું કડક બોલ્યો, એટલે વેર ઝેર ચાલુ જ છે. એટલે આજકાલ તો આ બધું વેરઝેર વાળું એટલું બધું છે ને કે હવે તો મોટાઓ તો શું છોકરાઓમાં બી ઘૂસી ગયું છે અને સ્કૂલોમાં ઘૂસી ગયું છે. 5મા ધોરણ હોય, 8મું ધોરણ હોય ને ત્યાં છોકરાઓ કે ફ્રેન્ડશીપ બને બી છે અને તૂટી પણ જાય છે. આપણે આની સાથે વાત નથી કરતા, એમ કે અલા આટલા નાની ઉંમરમાં. ફાસ્ટ જમાનો થઈ ગયો છે ક્યાં. એટલે આ અણસમજણ શું વસ્તુ કરે છે, ચાલો ને. અને ત્યાં આગળ જો આપણે આ સાચી સમજણ રાખીએ તો જમય કરતાં શીખી જઈએ અને પછી આપણું અંતસ્કરણ બીજા માટે એટલું બગડે નહીં. એટલે તો વાણીની વાત છે, એ રીતે બધામાં આ વસ્તુ લાગુ પડે છે. ખ્યાલ? માઇકમાં બોલ. हेलो, अभी आपने जो एग्जाम्पल दिया, उसमें अगर आप थर्ड टाइम अगर शिफ्ट कर देते गाड़ी तो वो व्यवस्थित का ज्ञान और सहजता कहलाता. अगर मैं शिफ्ट कर लेता था लेकिन स्कोप ही नहीं था कहीं शिफ्ट होने का, हाँ, और फिर इट वॉज नॉट प्रैक्टिकल. और उसकी जो डिमांड थी वो भी प्रैक्टिकल थी ही नहीं, उसकी कन्वीनियंस के लिए वो बोल रहा था. सो ये सब बैलेंस होके किया था, क्योंकि ऑलरेडी 2 बार तो किया ही था. नहीं मतलब मैंने केशवानंद जी के उसमें सुना था कि आपको मतलब किसी ने आपसे मतलब आपने किसी से लिफ्ट ली, फिर उसने आपको 5-6 बार उतार दिया कि नहीं मेरे को नहीं जाना है. वो बात बराबर है. उसमें आपने व्यवस्थित का ज्ञान रखा. हाँ, वो व्यवस्थित का ज्ञान है वो. तो मतलब यहाँ पे वैसा लगा सकते हैं या फिर उस टाइम प्रैक्टिकल भी बनना है? डिपेंड्स. इस समय में तो मेरे साथ ऐसा हुआ और मेरा ये अनुभव था.
वो तो व्यवस्थित किसे कहते हैं वो समझाने के लिए दादा भगवान ने एग्जाम्पल दिया था કે 9 બાર બેસાડે અને 9 વાર ઉતારે તો હું સમજું કે વ્યવસ્થિત તમે સમજ્યા છો. એટલે સામો કરતા નથી, મારો હિસાબ એની પાસે કરાવે છે. એ રહે તો બહુ સારું, રહે તો બહુ સારું, પણ બુદ્ધિ હજી ડખો કર્યા વગર રહેશે નહીં ને. જેમ જેમ આપણી જ્ઞાનમાં પ્રગતિ થશે તેમ તેમ આ વસ્તુ ઉત્પન્ન થશે. તેમ તેમ આ વસ્તુ આપણો 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 ડિસ્ચાર્જ અહંકાર ઓગળવો જોઈએ, આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ ઓગળવી જોઈએ. અને ઓગળ્યા પછી જ આ જાગૃતિ અને આ તપ કરવાની ક્ષમતા ઉત્પન્ન થશે. તપ તો આવે ને. હા, તપ તો આવે. ચાલો, બીજા કોઈને કાંઈ વાત કરવી હોય તો કરજો. હા, જય સચ્ચિદાનંદ. એટલે આપણને ક્યારેક કોઈ એવું બોલી જાય તો ત્યારે આપણી વાણી અમુક વાર નીકળી બી જાય છે અને અમુક વાર નથી નીકળતી. ત્યારે આપણે મનમાં એવું કરીએ કે હવે આ આવું થયું છે તો હું ત્યારે બતાવી દઈશ, મારો ટાઈમ આવશે ને ત્યારે હું બી આવું કરીશ. પણ જ્યારે એવો સમય આવે છે, એવો સંયોગ આવે છે તો હું એવું, મારાથી એવું થતું જ નથી. કોઈને કંઈ બી કરવાનું આવે તો હું કરી જ દઉં છું. પણ જે મેં જે આગળ બોલી કે હું મારો ટાઈમ આવશે તો હું આવું કરીશ, એ કર્યું તો નથી મેં, પણ હું એવું બોલી તો એના માટે શું કરવાનું? પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ. આપણાથી બદલો લેવાનું નક્કી થયું. એટલે એવું તે વખતે બોલી દેવાય છે, પછી એવું બી થાય છે અંદર કે આવું નહોતું કરવું જોઈતું, આવું ના બોલાય, આવું ના કરાય, પણ પ્રતિક્રમણ તો કરવું જ પડે એના માટે. હા, એટલે જાગૃતિ કહેવાય, સારી વસ્તુ કહેવાય કે ત્યારે બોલાઈ ગયું કે મારો વારો આવશે હું બતાવી દઈશ, પણ પછી ખબર પડી આ ખોટું છે, આવું ના કરવા જેવું, એટલે જાગૃતિ આવી ગઈ. હવે ખાલી પ્રોપર એટલે શું થયું, અડધું પ્રતિક્રમણ થયું, ખેદ થયો, ભૂલ થઈ છે, પણ એની ક્ષમા માગી અને ફરીથી ન કરવાનો જે નિશ્ચયનો ભાગ છે એ બાકી રહે છે. એટલે કહું કે અમુક વાર એવું થાય ને તો એવો સંયોગ આવે બી છે, ફેમિલીમાં બી આવે તો એ ટાઈમે હું બોલી તો દઉં છું, પણ જ્યારે એવો સંયોગ આવે ત્યારે મારાથી એવું બિલકુલ થતું જ નહીં કે હું આની સેવા નહીં કરું, કે હું નહીં કરું, મને આવું કર્યું તું મારી સાથે આવું તો હું બી એની સાથે એવું જ કરીશ. એવું મારે બોલાઈ જાય છે ખરું, પણ એવું થતું નથી. પણ જે બોલાઈ ગયું એના માટે પ્રતિક્રમણ કરી લેવાનું, કારણ કે અંદર અંદર પડ્યું છે ને એટલે એ ક્યારે ને ક્યારેક બહાર નીકળશે. એ ભાવ પડ્યા ને હું બદલો લઈશ, એટલે અત્યારે શું કામ નથી થતું ખબર છે? નક્કી કર્યું છે કે હું એની સેવા નહીં કરું, મારો વારો આવવા દે, પણ છતાં થઈ જાય છે. એમાં આપણો પુરુષાર્થ નથી, એ સામેવાળાની પુણ્ય કામ કરે છે. એ સામેવાળાની પુણ્ય છે કે એને આપણા નિમિત્તે ભોગવટો આવતો નથી. મારે બોલવું છે છતાં બોલાતું નથી, એને બતાવી દેવું છે, એવું વર્તન કરવું છે પણ વર્તન થતું નથી. એની પુણ્ય કામ કરે છે ને એટલે આ બ્રેક અહીંયા વાગે છે. જ્યારે એની પુણ્ય નહીં હોય ને આપણી હશે ને તો આપણે જે અંદર ડિઝાઇન નાખી હશે ને એ ડિઝાઇન પ્રમાણે ખટખટ ખટખટ ખટ બહાર આવશે. એટલે ફેરવી તો નાખવું જ, ફેરવી તો નાખવું જ, અને ધોઈ જ નાખવું, ધોઈ જ નાખવું. પ્રતિક્રમણ થાય બી છે પણ અમુક વાર નથી થતા, અમુક વાર થઈ તો જાય કરી નાખવાનું, જ્યારે યાદ આવે ત્યારે કરી દેવાનું, જ્યારે યાદ આવે. એટલે જ આપણે આ બધા પ્રયોગો રાખીએ છીએ ને. અમુક વાર કેવું, અમુક ખબર બી પડે છે, કારણ કે વચ્ચે ફોન આવ્યો તો તમારી સાથે વાત થઈ હતી તો પપ્પા માટે જે મેં પ્રતિક્રમણ ને એવું કર્યું ને જે બધું કર્યું ને તો એમની વાણી હવે એકદમ ચેન્જ થઈ ગઈ. હા, બહુ અસર કરે પ્રતિક્રમણથી, તો સામામાં હૃદય પરિવર્તન થઈ જાય, એનો આખો વ્યવહાર બદલાઈ જાય. બહુ સાચી વાત છે. અમુક વાર એ બોલાઈ જાય પણ હવે ધીરે ધીરે પ્રતિક્રમણ કર્યું, શુદ્ધાત્મા જોવાનું આ બધું ચાલુ કર્યું ને તો હવે સારું રહે છે. પછી કેવું અમુક વાર તો ફેમિલીમાં એવું છે કે કોઈ જ્ઞાન લીધું નથી એટલે બધા કેવું એમના પ્રત્યે કોઈ અભાવ હોય ને એટલે બધા એવું જ કહે કે આવા આવા, એટલે આપણે એ કરેલું હોય ને તો બી બધા આવા આવા કરે ને તો એ થાય. પણ અમુક વાર કેવું કે આવા એવું આપણે થાય ને તો તરત જ તિરસ્કારની કલમ યાદ આવી જાય કે અભાવ તિરસ્કાર કરવાનો નથી એવું. હા, બહુ સારું, બહુ સારું. થાય એટલે આવી રીતના ફળ આપે, આપણે 9 કલમો ને બધી ભાવના કરીએ તો આવી રીતે ફળ આપે કે પ્રસંગ બને ત્યારે હાજર થઈ જાય. એટલે જ આ શક્તિ માગવાની છે. એટલે જ દિવસમાં 3 વાર કીધું, સવાર બપોર સાંજ. સવારનું બોલેલું બપોર સુધી યાદ રહે, બપોરનું બોલેલું સાંજ સુધી યાદ રહે. તમારે ઉપવાસ કરવાનો હોય ને, વ્રત હોય ત્યારે આગલે દિવસે કેવું નક્કી કરો કાલે મારો ઉપવાસ છે. રોજ સવારે ઉઠીને ખાવાની ટેવ હોય તો પછી ખાવાનું થાય છે, કારણ કે નક્કી કર્યું છે ને.
એવી રીતે સવારે નક્કી કર્યું હોય કે મન વચન કાયથી દુઃખ ન હો, કે મારે આ વાણીથી દુઃખ નથી આપવું, કે મારે આથી કરવું, તો એ જાગૃતિ 3-4 કલાક ટકે. પછી પાછું બપોરે ચાર્જ કરી દીધું હોય તો પાછી 3-4 કલાક ટકે, અને રાતના કહે તો પાછી ટકે. ડૉક્ટર કહે ને 3 વાર દવા લેવી એના જેવું છે. એટલે અમુક વાર કેવું હોય કે આપણે સેવા કરવાનો ભાગ બી આવે ને તો વિધિ મૂકો કે મને આ કરું છું ખરી એવું સેવા ને એવું બધું, પણ એનો અહંકાર ના થાય, એવું ના થાય, દાદા એવું એ કરજો. તો અમુક વાર કેવું થઈ બી જાય, પણ પાછું યાદ બી આવી જાય કે એવું નથી કરવાનું. તો એના માટે સારું કહેવાય કે સારું જ પહેલાં કહેવાય ને મૂકીએ. કે હું સેવા કરું છું એનું મને ગર્વરસ ના રહે, મેં સેવા કરી. કારણ કે ગર્વરસ રહેશે ને તો શું થશે? અપેક્ષા બંધ થઈ જશે. મેં કેટલી સેવા કરી, મેં કેટલી સેવા કરી, એટલે કરતાપણાનો અહંકાર રહેશે. અને પછી શું થશે? સેવા કર્યા પછી જો એનો પ્રોપર આપણી સાથે વ્યવહાર નહીં કરે, આપણી સાથે કોઈ સારી રીતે વ્યવહાર નહીં કરે, તો પછી એકદમ ઉછળશે. મેં આટલું બધું કર્યું સેવા અને મારી કાંઈ કિંમત કરી નહીં, હજી મારા માટે બીજા સામે ખોટું અને અવળું બોલે છે. ઘણીવાર એવું બને, વડીલની સેવા કરીએ પણ એ વડીલ જ આપણી બીજી ભૂંડું બોલતા હોય બહાર, અને એવું આપણને સાંભળવામાં આવે કે તારા માટે એ આવું બોલતા હતા. ત્યારે શું થાય? આટલું કર્યું અને છતાં આવું બોલે છે. કરવાનું, સેવા અવશ્ય કરવાની. સેવા તો બહુ મોટી વસ્તુ છે, અને વડીલ હોય, મા બાપ હોય તો ખાસ. પણ અપેક્ષા વગર કરવી, સામેની વ્યક્તિ પાસેથી કંઈક વળતરની અપેક્ષા વગર કરવી. અને તમારી સેવા કરેલી નકામી જશે નહીં, કારણ કે કુદરત નોટ કરે છે. તમારું કરેલું એક્શન એનું રિએક્શન આવશે જ. પણ જરૂરી નથી કે તમે જેની સેવા કરી છે એ જ તમને આપે. તમારી કરેલી સેવાનું ફળ તમને બીજી જગ્યાએથી પણ આવી શકે છે. એટલે અનુભવ છે, કારણ કે પપ્પાનો સ્વભાવ એવો છે સસરાનો કે એ આમ બીજે કંઈ બહાર જવા ના દે, પણ અહીંયા એવું છે સત્સંગમાં ક્યારેય ના નથી પાડતા. હા સત્સંગમાં આજે બી આવીને તો બી ના નથી પાડી. હા, એને ખબર છે ને સારી જગ્યાએ જાય છે. એ બીજે કેવું, બીજે આમ તેમ કંઈ ગયા હોય ને તો ઘરમાં ક્લેશ બી થઈ જાય અમુક વાર. બહુ સારું. અહીંયા આવે તો ક્યારે કદી ના નથી પાડી, હમ નથી કહેતા. બહુ સારું. નસીબ ને એટલું આપણે પુણ્ય ખરી ને, એટલે બહુ સારું કહેવાય કે આપણને સંજોગ વ્યવહારને એવા મળ્યા છે કે મારી ઠોકીને મોક્ષ માર્ગ પર જ રાખે છે. બરાબર મોક્ષનો જે રસ્તો છે જરાય આગો ખસવા દેતી નથી. અને અમુક વાર એવું બી થાય કે પપ્પા છે અને કંઈ બોલે છે અને કંઈ કરે છે તો અમુક વાર એવું થાય કે જ્ઞાનમાં રહેવાય છે. બાકી હા બધું સીધું એ જ હોય તો પછી કંઈ આપણે કરીએ જ ના. અમુક વાર હા. એવું બી થાય. બહુ સાચી વાત છે. પ્રતિકૂળ સંયોગ એ આત્માનું વિટામિન છે. પ્રતિકૂળ સંયોગ આવશે તો જ્ઞાન વાપરશું, અને જ્ઞાન વાપરશું તો જ્ઞાન પાકું થશે. એટલે પ્રતિકૂળ સંયોગ પણ જરૂરી છે અને અનુકૂળ સંયોગ પણ જરૂરી છે. તો શક્તિ આપો, જ્ઞાનમાં રહેવાય ને આગળ ના વધે. રહેવાય ને. આ શિબિરમાં આવો છો, તમે નક્કી કરો. આમાં કેવું છે, શિબિરમાં આવું ને એ બી જેવી તેવી વસ્તુ નથી. જે શિબિર સિવાયનો એનો સમય છે, જ્યારે એ પોતે દાદામય રહે છે, દાદાની જ્ઞાનમય રહે છે, જ્ઞાનમાં રહેવાનું નક્કી કરે છે, આજ્ઞામાં રહેવાનું નિશ્ચય કરે છે, એન કેન પ્રકારે દાદાને યાદ કરે છે. એન કેન પ્રકારે કોઈ ભક્તિ કરતું હોય, કોઈ આજ્ઞા પાડતું હોય, જે કરતું હોય, પદો ગાય. એટલે જે દાદામય રહે છે અને દાદામય રહેવાની ભાવના છે, એને જ આવા શિબિરના સત્સંગના સંયોગ પ્રાપ્ત થાય. કે તારે દાદામય રહેવું છે તો આગળ કેવી રીતે વધાય જ્ઞાનમાં, મોક્ષ માર્ગમાં પ્રગતિ કેવી રીતે થાય, એના રસ્તા કુદરત આપે. કુદરત તમને આવા સત્સંગના સંયોગો, સત્સંગમાં આવવા માટેના સંયોગ પૂરા પાડે. પછી અંતરાય ના આવે, ના તમારે જવાનું નથી, આપણી તબિયત સારી રહે, આવવા જવાના સાધનો મળે, ઘરેથી પરમિશન મળે, એ સંયોગ કહેવાય. એટલે સંયોગ આપણા જ ઊભા કરેલા છે, આપણી જ ભાવનાથી. શું? એટલે બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન. હા, આપણે ભાવના કરવાની છે. આપણે ભાવના કરવાની છે કે બીજા બી સત્સંગમાં આવે. હવે એ ભાવના તો ફળે ખરું, પણ ક્યારે ફળે એની ગેરંટી નહીં. અહીંયાથી શું થશે, એનાથી શું થશે? આપણે જ્ઞાનમાં છીએ અને એ જ્ઞાન ઘરવાળા બી પામે એવી આપણી ભાવના હોય.
શેના માટે એ પામે? તો એનું બી થાય અને મારું બી સારું થાય, એટલે ભાવના કરીએ છીએ. એટલે એ સત્સંગમાં આવે એ ભાવના કરવાથી શું થશે? એ નથી આવતા ને એ ભાગ આપણી અંદર જે આપણને કરડે છે ને એ આપણું કરડવાનું બંધ થશે, આપણી બુદ્ધિ શાંત થશે. આવવાના હશે તો આવશે, પણ દાદાને પ્રાર્થના કરે તો મોડું વહેલું બને ખરું. એટલે મારી બુદ્ધિ એવું બતાવે કે ઈ આવે ને તો મને વધારે લાભ મળે. એ ખરું, વાત તો સાચી છે. લેડીઝોને થોડુંક રહે કે જેન્ટ્સ બી આવે તો સારું પડે, દેટ ઇઝ રાઈટ. એટલે એ માનતા થાય તો એવું કે ચાલો જઈએ તો બધાને વધારે હા, લાભ મળે. વધારે લાભ મળે, વાત તો સાચી જ છે. એટલે એ ભાવના અવશ્ય કરવી. હે દાદા ભગવાન, એ પણ આવે અને મને તમારી એક ભાવના કરાય, મને સત્સંગના સંયોગો પ્રાપ્ત થાવ, સત્સંગમાં જવાના સંયોગો પ્રાપ્ત થાવ, એવી ભાવના કર્યા જ કરવાની. અને ઘરવાળા બી આવે એવી કૃપા કરજો, બેવ મૂકી દેવાની. એટલે એ આવે જ, એનું ફળ આવે જ, આવે જ, આવે જ. બોલો. જય સચિદાન. હા, હમણાં જે પેલા સત્સંગમાં વાત કરી 4 થી 5 એમાં યુ સેડ કે સ્પર્ધા હોય તો તંતિલી ભાષા હોઈ શકે. સો હાઉ કેન વી ડિફરન્શિએટ સ્પર્ધા વિથ તંતિલી ભાષા? કયા સંદર્ભમાં કોઈ બી પ્રકારની સ્પર્ધામાં તમે કરી શકો? સ્પર્ધા એટલે શું કે એ મારાથી આગળ નીકળી ના જાય, અથવા મારાથી આગળ નીકળી ગયો એટલે મને એના માટે ઈર્ષ્યા આવે છે, ઓકે મને અણગમો થાય છે. ઓકે એટલે એ જે ભાગ છે એનાથી શું થાય છે? મને અણગમો થાય છે. એટલે મારું ચિત્ત એની સાથે ચોંટાડેલું જ રહે છે, ખ્યાલ આવ્યો ને? એટલે એ ચોંટાડેલું રહે છે ને, એટલે પછી હું આત્મામાં એટલો વખત રહી ના શકું. રાઈટ. એ દ્વેષનો ભાગ ત્યાંનો ત્યાં રહે જ છે. એટલે દ્વેષ આપણને આત્મામાં રહેવા દેતું નથી. એટલે ડાયરેક્ટ તંતિલી ભાષા એટલે પછી તંતવાળી જ નીકળે એમ. તંત એટલે મારો જોઈન્ટ છે એની સાથે, એની સાથેનો દ્વેષ જોઈન્ટ છે મારો. ઓકે. એટલે એ નુકસાન કરે છે. જે દ્વેષ તોડવાનો છે, જે દ્વેષથી મુક્ત થવાનું છે, તો ત્યાં તાર ચાલુ છે. એટલે દ્વેષ તોડવા માટે આ વાત છે આખી. એટલે દાદાએ કીધું કે તું સ્પર્ધામાંથી ખસીશ તો તારી પર્સનાલિટી પડશે. સ્પર્ધામાંથી ખસે ને પર્સનાલિટી બહુ જ પડે. રાઈટ. સ્પર્ધા એટલે શું છે? મારાથી આગળ ના નીકળી જાય, હું એનાથી આગળ નીકળી જાઉં, મારે સૌથી નંબર 1 થવું છે. એટલે એવું જ્યારે હોય ને ત્યારે શું થાય? આપણો અહંકાર સ્ટ્રોંગ થાય. અને માણસનો અહંકાર હોય ને, એટલે માણસ અહંકારી હોય ને, હું કંઈક છું તો એ કદરૂપો જ દેખાય. ભલે શરીરે સારો દેખાતો હોય, રૂપાળો દેખાતો હોય, પણ અહંકારી માણસ હોય ને એનો કોઈ પ્રભાવ પડે જ નહીં. કારણ કે મોઢા પર ઓલું હોય જ નહીં, અંદર ખેંચાયેલો છે, આમ છે તેમ છે, મારું ઇજ્જત છે કે નહીં, સમજે જ છું એના મનમાં, આઈ એમ સમથિંગ, આમ ટાઈટ જ હોય. જોઈ લેજો, એની પર્સનાલિટી ના પડે. એ પર્સનાલિટી ના પડે શું? લોકોને એની સાથે વાત કરવાનું મન ના થાય, એની સાથે ઉઠવા બેસવાનું મન ના થાય. જાઓ દો ને યાર આનું. પણ જે માણસ સ્પર્ધામાં ના હોય, આરામથી ઠંડકમાં હોય, જ્યાં છે ત્યાં મને સંતોષ છે, તો એની સાથે આપણને બેસવાનું મન થાય, વાત કરવાનું મન થાય. પર્સનાલિટી પડવું એટલે અને ગમે. બીજું એ હતું કે દીપક આનંદજી જે વાત કરી કે ના બોલવાનો ડબલ ગુનો, અને તો ઘણીવાર એવા સંજોગ આવે છે કે વી કાન્ટ આઈડેન્ટિફાય ધ એક્ઝેક્ટ સિચ્યુએશન કે અહીંયા કઠોર તંતિલી ભાષા બોલાઈ જવાશે એવું લાગે છે, સો પછી નથી જ બોલતા એમ બોલવાની જગ્યાએ બી. સો એવી કોઈ ચાવી એવી મળે કે તમે વી કેન ઇઝીલી આઈડેન્ટિફાય કે ના અહીંયા આ કલમનો ભંગ બી નથી થતો ને આપણે બોલીએ બી છે એમ, સમથિંગ લાઈક દેટ. એટલે એમાં સાધારણ શું વાત છે કે બોલવું એ સિંગલ ગુનો અને ના બોલવું એ ડબલ ગુનો. બોલવું એ સિંગલ ગો એટલે શું કહેવા માંગે છે? હું કોઈને જરાક બોલું જે એને ના ગમે તો એ મારો એક ગુનો છે, કારણ કે એને દુઃખ પહોંચ્યું. અને જ્યાં મારે બોલવું જરૂરી છે કારણ કે એનું અહિત થાય છે મોક્ષ માર્ગમાં, અથવા હું કોઈ કંપનીમાં કામ કરું છું, કોઈ સંસ્થામાં કામ કરું છું,
અને હું સુપરવાઇઝર છું અને કોઈ માણસ બરાબર કામ ના કરે અને કંપનીનું અહિત થાય છે, નુકસાન થાય છે, જ્યાં મારો ફરજનો ભાગ છે ત્યાં હું ના બોલું તો ના બોલવાનો ડબલ ગુનો છે. રાઈટ. મા બાપ તરીકે છોકરો અવળું જતું હોય તો એને રસ્તા પર લાવવા માટે બોલવું જરૂરી છે. કંપની તરીકે હોય અને કામ બરાબર ના કરતો હોય તો એને નુકસાન ના થાય ત્યાં બોલવું જરૂરી છે. સિદ્ધાંત ભંગ થતો હોય ત્યાં ના બોલો તો ડબલ ગુનો છે. ઓકે. એક સિંગલ ગુનો ચાલશે, તમે એને દુઃખ થયું. હવે જ્યારે બોલવાનો વારો આવે છે તો એક ગોઠવણી કરી શકાય છે કે મારા બોલવાથી એને દુઃખ ન થાય. બોલવું તો પડે એમ છે જ, રાઈટ રાઈટ. કારણ કે નુકસાન થઈ રહ્યું છે. એક્ઝેક્ટલી. એટલે બોલવું તો પડે એમ છે, એટલે બોલવું તો પડશે જ, પણ આપણે અંદર એક ગોઠવણી કરવાની, એક ફિલ્ટર મૂકી દેવાનું કે હે દાદા ભગવાન, એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપજો. બરાબર છે. એના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરે કે એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપજો. રાઈટ હવે એ ફિલ્ટર મૂકી દે ને ઓટોમેટિકલી વાણી નીકળશે પણ એને વાગશે નહીં. રાઈટ. એ બહુ કામ કરશે. તમે ટ્રાય કરી જુઓ, મેં કરેલું છે. ઓકે. હા, મેં દાખલો આપ્યો ને, હું સ્ટેજ પરથી બોલ્યો કે યાદ નથી, કે કામવાળીને ઘણી વાર કીધું હોય કે તારે આટલું આટલું કામ કરવાનું છે, કીધું હતું ને મેં? હા, બસ એ છે. એટલે આપણે એ આવે ત્યારે ભૂલે કામમાં, એટલે આપણે ભૂલી જાય ને કામ કરીને જતી રહે. અરે યાર આજે બી કર્યું નથી, આજે બી નથી કર્યું, બીજી વાર આપણે પીતો જાય. પણ પછી નક્કી કરવું, ના એને કહેવું તો છે પણ એને દુઃખ ના થાય એવી રીતે. એટલે હું ગોઠવી દઉં કે એને અનુકૂળ પડે વાણી બોલવાની શક્તિ આપો. એટલે ત્રીજે ચોથે દિવસે જ્યારે આવે ને ત્યારે અંદર પાછું યાદ રહે મારે એને કહેવાનું છે, પણ અંદર દાદા ભગવાન અનુકૂળ પડે બોલ શક્તિ આપો. અને બોલીને પછી છે ને ઓટોમેટિકલી વાણી એવી સ્મૂધલી નીકળશે, એવી સરળતાથી નીકળશે કે એને દુઃખ નહીં થાય. એક્ઝેક્ટલી. અને એ તરત એક્સેપ્ટ બી કરશે, હા રહી ગયું છે, હું કરી નાખું છું. એટલે જ્યારે મેં અનુભવ કર્યો એટલે મેં કીધું આ તો બહુ સરસ કામ કરે છે. અહિંસક ઉપાય, એ જ્ઞાની પુરુષની આખી જે ઉપાય છે, વિતરાગ ઉપાય છે, બહુ સરસ. મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું પેલું વેન વી વેન્ટ ફોર ડિનર. હા, ત્યાં જમવા ગયા હતા. હા, તો એ શું કહે છે કે અમારે એક જગ્યાએ સત્સંગ હતો અને સત્સંગ પછી લેટ થઈ ગયું હતું એટલે બધા મહાત્માઓને બહાર જમવા લઈ ગયા હતા. બોલો. તો જે તમે પેલું કીધેલું વેઇટરને કે હા. ભાઈ આવી રીતે નહીં, તું મને જરા બીજું બનાવી આપ. હા, તો મને એ વખતે થોડું એવું થયું હતું કે ખાઈ લે તો સારું, એમ શા માટે એવું કહે છે. પણ જે તમે કીધું કે અહિંસક ભાવ ને વાણીમાં મેં ફિલ્ટર આઈ ગેસ કે બધું હશે જ એ વખતે, તો એ ઇમિડિયેટલી ચેન્જ ને લઈ આવ્યો તો જે આપણે માગેલું એ રીતે. ને એને દુઃખ બી નહીં થયું, હેપીલી વેન્ટ. હા, એટલે એને કંઈક મંગાવ્યું હતું ખાવાનું. હવે જે આવ્યું હતું ને બરાબર આવ્યું નહોતું, કારણ કે થોડુંક બરાબર પકવેલું નહોતું કે એવું કંઈક. તો બંધ હતું, બંધ બળી ગયું હતું, વધારે બળી ગયું હતું. એટલે પછી મેં એને કીધું યાર આવું કેવું, યાર આવું ના હોવું જોઈએ, કંઈ બરાબર કરી આપ. એટલે લઈ ગયો અને લાવી બી આવ્યો. એટલે આવી રીતે કરાય. આપણો યુસી એક કળા શું છે ખબર છે? કે કોઈની ભૂલ બતાવવાની હોય ને તો આપણે એનું જે વર્તન છે કે એની જે ભૂલ છે ને એના પર ફોકસ કરવાનું, નહીં કે એના અહંકારને ફોકસ કરવાનું. તારું કરેલું કાર્ય ખોટું છે, તું ખોટો નથી. એક્ઝેક્ટલી. આ ખરાબ લાવે, જો ભાઈ આ બગડ્યું છે એમ કહો તો ખાલી એના કાર્યની આપણે એવું કરીએ છીએ ટીકા. પણ આ કઈ જાતના માણસો છો, આટલું બી તમે બરાબર નથી સમજતા, એટલે કઈ જાતના છો, તમને આ બરાબર બનાવ્યું નથી, તો સીધા એના અહંકારને આપણે ઠેસ પૂછીએ. એક્ઝેક્ટલી. છોકરાઓને બી કહેવાનું હોય, તું આ ભણતો નથી, જો ભણીશ નહીં તો આટલા માર્ક નહીં આવે. તું બહુ ડાયો છે પણ તું આ ભણતો નથી, મને ગમતું નથી. તું સારો છે પણ તારું કરેલું કૃત્ય ખરાબ છે. એ રીતે જો આપણે વાત કરીએ ને તો બેવ કામ થાય. એક્ઝેક્ટલી. ન બોલવાનો ડબલ ગુનો ના થાય અને એને વાગે પણ નહીં. યુ આર ગુડ, તું સારો છે. એવો તો ઘણા એક્ઝામ્પલ છે કે તું તો કેટલો ડાયો માણસ યાર, તું ભલા માણસ યાર, તું ક્યારેય ભૂલ કરે નહીં, તે આજે આવી રીતના કેમ ભૂલ કરી?
એવી રીતે બોલો ને. કોઈ માણસે ભૂલ કરી અને એને બતાવવાની હોય તો શું કરવાનું? એને કહેવાનું, યાર તું તો ગ્રેટ માણસ યાર, ક્યારે ભૂલ કરે નહીં આજે. એટલે પહેલાં એને સારું લાગે હું તો ગ્રેટ છું, પણ મારી ભૂલ થયેલી છે. એટલે એક્સેપ્ટ કરે. તું તો યાર સાંભળતો જ નથી, આવી ભૂલ કરે એટલે તું સાંભળતો નથી. તું એટલે એના અહંકાર પર સીધો ઘા પડ્યો. પછી તો અકળાઈ જાય, સમજે જ શું એના થાય. હવે એમાં તારથી ભૂલ નથી થતી કઈ. તું તો ડાયો માણસ યાર, તું હોશિયાર આવું યાર. હા, બહુ વર્ષો એટલે ઘણા વર્ષ, 25-30 વર્ષ, ખબર નહીં 40 વર્ષ પહેલાં હશે. એકવાર છે ને દિલ્હી ગયા હતા અમે લોકો ફરવા, જસ્ટ વેકેશન જેવું હતું. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ રિક્ષામાં જવાનું હતું. અને રિક્ષામાં થોડું બેસવાનું હોય ને એટલે જરાક થોડું અંદર દાબીને બેસાડે એમ. એટલે હું તો બેસી ગયો તો, પછી બીજા 2 જણ બેઠા આમ કર્યું. પછી રિક્ષાવાળાને મને ખસેડવો હતો, જરા અંદર ખસો એમ. તો હવે એને શું કહ્યું ખબર છે? અરે મેરે માલિક ऐसे बैठते नहीं है, जरा अंदर जाओ. ખ્યાલ? એટલે વાણીમાં કડકાઈ હતી પણ શબ્દો મીઠા મૂક્યા હતા એને. એટલે આ કળા છે વાત કરવાની. શબ્દ મીઠા પણ એને એ અકળાયેલો છે એ વખત આવી ગઈ. એટલે આ બધી કળાઓ છે બધી. મમ્મી છોકરાઓને કહે જ ને, અરે ડાયો બેટા રાજા આટલું ખાઈ લે ને યાર, તું ડાયો બેટો રાજા કરો તો હા. એટલે હા, એના અહંકારને ઠેસ ના પહોંચે એ જોઈ લેવાનું. બરાબર છે. યુ આર ગુડ બટ વોટ યુ આર ડુઈંગ ઇઝ નોટ ગુડ. તું સારો છે પણ તે જે કરેલું છે એ પ્રોપર નથી. અને ખાલી પ્રોપર નથી એ જ કહેવાનું, એનાથી શું નુકસાન થાય એટલું જ કહેવાનું. અને બની શકે તો કરેક્ટિવ એક્શન બી આપવાનું. આ બરાબર છે, તું સારો માણસ આવું કર્યું, એના કરતાં આમ કરી નાખીએ તો, આમ કરી નાખીએ તો, ક્વેશ્ચન માર્ક. આમ કરી નાખે એમ નહીં, કરી નાખવા તો પાછું એને ઓર્ડર લેવો લાગે. મને તું ઓર્ડર કરું છું. આમ કરી નાખે તો કેવું? હા હું કરી નાખીશ, હું કરી નાખીશ. આમાં તું કરી નાખ કહે ને તો એને શું થાય? આ મને ઓર્ડર કરે છે, કારણ કે ડિસિઝન મારું છે અને હું એને કહું છું. બરાબર. પણ આપણે એને કહીએ કે આમ કરી નાખે તો કેવું, તો ડિસિઝન એ લે છે કરવાનું. રાઈટ. હવે જ્યારે એનું ડિસિઝન હોય ને ત્યારે એને વાંધો ના આવે, Exactly. મેં કર્યું, નક્કી કર્યું. એટલે ઓનરશિપ ઓફ ધ ડિસિઝન જ્યારે સામાન્ય પાસે જાય ત્યારે એને વાંધો આવે નહીં. આપણને કોઈ ઓર્ડર કરે છે ગમતું નથી. હા, એટલે એવું જ આપણે બીજાને ઓર્ડર કરીએ એને ના ગમે. અહંકારને ઠેસ ના પહોંચે ત્યાં છે. અહંકારને ઠેસ આ રીતે સાચવવાની છે. આમ કરીએ તો કેવું, આમાં આટલું ફાયદો થશે. હા હું કરીશ. એટલે એને નક્કી કર્યું છે અને એને નક્કી કર્યું હોય તો એ કરી નાખે. પણ તમે કીધું હોય એને કરવું પડે તો એને ના ગમે. હા, હું મારા ટાઈમે કરીશ, તે કીધું છે ને એટલે. સારું. હા, એ શીખવી પડે. ના આ તો દાદાએ બધી વાત કરેલી છે અને થોડોક અનુભવ છે અને જોયેલું છે, અનુભવથી શીખ્યા છે. બહુ એનો સિદ્ધાંત જ પકડવાનો છે. સિદ્ધાંત શું છે કે એના અહંકારને ઠેસ નથી પહોંચાડવી. અને એના અહંકારને ઠેસ ત્યારે જ પહોંચે જ્યારે મારી વાણીમાં મારો અહંકાર ભળેલો હોય. હું સાચો છું એવી માન્યતા સાથે હું બોલું ત્યારે મારો અહંકાર ભળેલો હોય, અને ભળેલા અહંકાર સાથે જે બી થાય વાણી કે વર્તન એને વાગે જ. પણ હું મારો અહંકાર કાઢી નાખું એમાંથી, ભાઈ દુઃખ નથી આપવું, અનુકૂળ પડે બોલાવી શકતો, એટલે મેં અહંકાર કાઢી નાખ્યો, મેં ફિલ્ટર કરી નાખ્યું. અને અહંકાર કાઢી નાખું અને પછી બોલું ને તો એના અહંકારને ઠેસ ના પહોંચે. બહુ સૂક્ષ્મ છે. જેમ કે દાદા બહુ વળતા કરતા, પણ કઈ સમજથી વળતા હતા. દાદાને ખબર હતી કે કોઈ સ્વતંત્ર કરતા નથી. એને જે આ ખોટું કામ કર્યું છે સામેવાળાએ, એની પ્રકૃતિને આધીન કરેલું છે, એની સમજને આધીન કરેલું છે, એના ઉદય કર્મ એની પાસે કરાવે છે. એના હાથમાં સત્તા નથી. હવે એ એમની પાસે સમજ છે. એ સમજના આધારે એના પર કરુણા છૂટે. એના કાંઈ વાંક નથી બિચારો.
હવે એ સમજ હોય ને એટલે મારો અહંકાર વાતમાં ભળે જ નહીં. અને ભળ્યા ના ભળે એટલે પછી સમજાવે દાદા, જો આમ કરે તો સારું, આમ ના કરે તો આટલો ફાયદો છે, આટલું નુકસાન છે. એટલે વિતરાગ વાણી નીકળે, વિતરાગ વાણી. આ ચાવી છે, આ સિદ્ધાંત છે. હવે સિદ્ધાંત જેમ જેમ આપણી અંદર વણાતો જાય એમ એમ પછી પ્રસંગે પ્રસંગે શબ્દો જો પ્રયોગ જુદા હોય પણ મર્મ આટલો જ હોય. એક મિનિટ, માઇક બોલ, રેકોર્ડિંગમાં આવશે. તમે જે તમારો અનુભવ કીધો ને જે સ્કૂટરનો, કે એને એટલી વાણી આપણને ઓલી તમારે કીધી છે વાણી, પછી તમે જ્યારે ઉપર ગયા ત્યારે આપણે જેટલી વાણી દીધેલી છે એ જ પાછી આવે છે. જે અંદર ઠંડક, એ બહુ એક ટચ કરે એવું છે કે જે કાંઈ આવે છે એ પોતાનું જ છે, એ જ પાછું આવે. હા, એ ખરેખર બહુ અદ્ભુત છે. હા. અને કોઈના માટે અભાવ તિરસ્કાર રહેતો હોય ને એ ક્યારે થાય? આપણે કોઈ સાથે વાત કરવાનું મન ના થાય, એ આવું બોલે છે, જવા દે, નકામો છે, એ ત્યારે જ બને જ્યારે આપણે અંદરથી આપણે દુઃખી હોય. આપણી અંદર દુઃખ ના હોય, આપણે ઉલ્લાસમાં હોય ને તો પછી કોઈનું બોલેલું આપણને બહુ અસર કરે નહીં. આ શેના જેવું છે ખબર છે? એક માણસ 10,000 રૂપિયા કમાય છે, એના ઘરમાં ચોરી થાય, 5,000ની ચોરી થઈ જાય તો કેટલી અસર થાય એને? થાય ને. અને બીજો માણસ છે, લાખ રૂપિયા દર મહિને કમાય છે અને એને ત્યાં 5,000ની ચોરી થાય તો એને કેટલી અસર થાય? ઠીક છે, 5,000 ક્યારે, મારી પાસે બહુ છે યાર. એવી રીતે મારી અંદર એટલું બધું સુખ ઉભરાતું હોય ને, થોડુંક દુઃખ આવે ચલતા હે, જાને દો, થોડી. પણ મારી પાસે સુખનો સ્ટોક જ લિમિટેડ છે અને એમાં કોઈ ગોદો વાગે એટલે બૂમ, આટલી બધી અસર થાય. એટલે છે ને આપણે આપણો ઉલ્લાસ કેમ વધે, આપણું અંદરનું સુખ કેમ વધે, એના પર ફોકસ કરવાનું. નહીં કે ઓલો આમ કીધું, ઓલી આમ કીધું, ઓલો તો આવો છે, હાવ નકામો છે, એમાં જ નેગેટિવ 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 ચાલે. આપણો ઉલ્લાસ કેમ વધે, હું પોઝિટિવ કેમ રહીશ, મારું ચિત્ત કેમ શુદ્ધ થાય. એટલે મારું ચિત્ત શુદ્ધ થાય એના પર મારું ફોકસ હશે ને તો મારો આનંદ વધશે. અને મારો આનંદ વધશે ને તો બધી કટુ વચન, કટુ વર્તન સ્વીકાર કરવાની શક્તિ વધશે, એબ્ઝોર્બ કરવાની શક્તિ વધશે. અંદર ખુશી છે, થોડુંક આવી જાય તો વાંધો નહીં એમ. જરાક વરસાદ છાંટા પડે વાંધો નહીં યાર, આપણને કંઈ ઠંડીથી અસર થતી નથી. પણ જે માણસ જરાક વરસાદમાં પલળી જતો હોય તો અરે યાર વરસાદ છે, શું બે છાંટા છે કે, એના જેવું છે. ખ્યાલ? હા બોલો, તમારે કેવું છે ને કંઈ? કોઈ કટુ વચન બોલે, આપણને કડક વાણી કોઈ બોલે આપણી સાથે, હા. અને આપણે એની સાથે બહુ સારી રીતે શાંતિથી જ વાત કરી, પણ એને જે વાણી બોલી ને ત્યારે અહંકાર આપણો ઢળાઈ ગયો. હા. તો અંદર અસર થઈ છે. આપણે વાણી નથી બોલતા એની સાથે, અંદર મતલબ એ આપણે જ્ઞાન બી ઊભું કરી નાખ્યું કે મારું પાછું આવ્યું, બધું જ બધું બરાબર, પણ એ વસ્તુ અંદર એકવાર અસર કરી ગઈ એ સેકન્ડ માટે, અને અંદર દુઃખ થઈ ગયું. એની સામે નથી વર્તતા, એની સાથે સારી રીતે જ વાત કરીએ છીએ, પણ એ સેકન્ડ માટે જે દુઃખ થઈ ગયું અને પછી ખબર બી પડી ગઈ કે મારું આવી રહ્યું છે, પણ એ દુઃખ રહે છે. રહે ને, અસર રહેશે, અસર રહેશે, અસર તો રહેશે એને આપેલું. પણ આપણે અસરને જ્ઞાનથી નિવારણ કરવાની કોશિશ કરીએ છીએ ને, હા કે આપણું આપેલું આવ્યું છે, આપણું આપેલું છે, હા એટલે જેટલી અસર રહેશે ને એટલું આપણો અજ્ઞાનનો ભોગવટો છે. હા અને જ્ઞાન મૂકતા 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 એનો ટાઈમ પૂરો થશે એટલે એ ભોગવટો પછી પૂરો થશે. હા, એટલે એકચ્યુઅલીમાં એવું છે કે મમ્મી પપ્પા છે ને દાદાના ટાઈમથી, એટલે એમને બહુ બહુ સાયલેન્ટ જોયા છે. કેટલા મોટા પ્રસંગ આવ્યા ને પણ એમને બહુ ઇઝીલી ક્લિયર કરતા જોયા છે બધા પ્રસંગો. અને પછી જેમ લગ્ન કરીને બીજા ઘરે ગયા એટલે ત્યાંનું વાતાવરણ આનાથી એકદમ ઓપોઝિટ. એ બી દાદાવાળા જ છે બધા, બધા સત્સંગી, બધા મહાત્મા જ છે, પહેલાંના જ છે બધા. પણ જે સંજોગો બદલાયા તો સંજોગો બદલાય એટલે ત્યાં તો શું છે એકદમ બહુ સરળ સ્થિતિ હતી. ક્યાંય ક્યારેય મગજ ગરમ કરવાનું નથી આવ્યું, ક્યારે કોઈ અમે કેટલી બી મોટી ભૂલ કરી હોય તો
પપ્પા પાસે કે મમ્મી પાસે ક્યારે આમ જોસ્તી વચન આવ્યું હોય કે ક્યારે સાંભળ્યું જ નથી. અને અહીંયા ને તો કેવું, અહીંયા પણ બધા બહુ બહુ જ સરળ છે, પણ ક્યારેક ઓલું સાંભળવાનું હોય તો આપણી તો વાણી સીધી ગઈ હોય, પણ તો હવે ઓલું ખબર પડે છે કે અહંકાર છે ને, એટલે જોસ્તી અત્યાર સુધી તો અહંકાર પહોંચ્યો, પણ હવે જે છે હવે એ તોડવાનો વારો આવ્યો. એટલે એટલી સમજણ પડે છે, પણ એ એટલી બધી ગાઢ અસર કરી જાય છે ને કે અંદર ડીપલી રહે છે. આમાં કેવું છે કે મમ્મી પપ્પાના ઘરે હતા ને એટલે સુવાળા સંયોગોમાં ઉછરેલા છે, 100%. સોફ્ટ સર્કમસ્ટેન્સીસ, સુવાળા સંયોગોમાં. એટલે સુવાળા સંયોગની ટેવ પડી ગઈ એટલે એકદમ કઠણ આવે તો અસર થઈ જાય. અહીંયા પણ એટલું સુવાળું છે, એટલે બહુ એમ કે ને- નહીં, આ હા, સમજી ગયો હું પોઈન્ટ હા, તમારો. હા. એટલે સુવાળા સંયોગોને ટેવાયેલા છે ને એટલે આપણે હાર્ડશીપને નથી આવી. ફેસ કરતા. હા. અમારે બોમ્બે જેવામાં રહેતા હતા ને ત્યારે અમારે એટલી ગરમી પડે નહીં, એટલે ઠંડી એ ના પડે. હા. 35 ડિગ્રી તો ભયો. પછી બરોડા શિફ્ટ થયા ત્યાં તો 45 ડિગ્રી. સાચી વાત. હાય કારણ કે પછી 2-3 વર્ષ પછી ટેવાઈ જાય. એટલે આના જેવું છે. હવે કોઈ કડક સાંભળવાની ટેવ જ ના પડી હોય તો આપણને અસર થાય. પછી જેમ જેમ એ થઈ જાય એમ કરતું પછી ગળાઈ જાય. એટલે સેન્સિટિવનેસ વાળો ભાગ છે આખો. પછી એના પ્રતિક્રમણ પણ કરવા. પ્રતિક્રમણ તો નહીં, સમજણ જ ફેરવવાની છે. લેટ ગો કરતા શીખવાનું. પછી- અથવા સ્થૂળ ભાષામાં કહે તો જાડી ચામડી ના થવા. એટલે પછી હવે કેવું થાય છે કે ફાઇલ તો રાગવાળી જ છે, એ બી જે બોલી જાય છે ને એ બી રાગવાળી છે ને, એટલું ખબર બી પડે છે કે 2-4 ચીકણી ફાઇલો છે, એમાંના એક ફાઇલ છે અને આપણી માટે બહુ ઉપકારી છે, કારણ કે એ નહીં હોય ને તો આ અપમાનને આજે કરવાનું શીખવાના છીએ જ નહીં. એટલે બધું જ ખબર પડે. પણ જ્યારે આવવાના હોય ને ત્યારે દાદા પાસે શક્તિ ચાલુ થઈ જાય કે ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, મને સંભાવે નિકાલ થાય, એને મનને દુઃખ ના પહોંચે એવી શક્તિ આપજો. પણ જાણે જેવા દિવસો આવવાના એમના નજીક આવે ને એટલે અંદરથી હવે આવું થશે તો હવે એવા સંજોગો નહીં ઊભા થાય ને, એમ કે હવે મારે એવા સંજોગો નથી ઊભા કરવા કે એમને મનને દુઃખ પહોંચે. એટલે એમાં ક્યાંય મારું પણ હોય જ ને કે મારા મનને બી દુઃખ ના પહોંચે એમ. એટલે એ જે સંજોગ આવે છે ને એને રિએક્ટ આવી ગયા પછી કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એ જે વચ્ચેનો ગાળો હોય છે ને કે જાણે કે 17 તારીખે આવવાના હોય ને 10 તારીખથી ચાલુ થઈ જાય કે આવે છે ને તો હવે આ તૈયારી કરી લેવાની છે, હવે આ ત્યારથી દાદાની સાથે તો માંગવાનું કોન્સ્ટન્ટ ચાલુ થઈ જાય કે ફાઇલ આવે છે, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, સંભાવે નિકાલ કરવાની. જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તો અંદર આમ જાણે એ શું કહેવાય, એ બુદ્ધિ કામ કરી રહી છે. બુદ્ધિ કામ કરી રહી છે અને એ ભવિષ્યમાં જતી રહી. આપણને વર્તમાનમાં રહેવા દે ને બુદ્ધિ કાં તો ભૂતકાળમાં લઈ જાય ને કાં તો હવે આ તમારી બુદ્ધિ ભવિષ્યમાં જતી રહી, એ આવશે તો આમ થશે, અને એ અત્યારથી જ પ્લાનિંગ કરી નાખે છે. સંભાવી નિકાલ ઢીકણું ને પૂછડું, એ બુદ્ધિ ઇમોશનલ કરે છે. હવે જેનામાં બુદ્ધિનો ડખો ઓછો હોય ને એટલે આવા દે ને દેખા જાય, આવશે ત્યારે જોશું અત્યારથી શું છે. પણ આ તો બુદ્ધિ હંમેશા સેફ સાઈડ કરે. બુદ્ધિ પોતાની પ્રકૃતિની સેફ સાઈડ કરે. એટલે સેફ સાઈડમાં લાગે ખતરો આવી ગયો, હા આવે છે, હવે આમ બોલશે એટલે દાદા ભગવાન શક્તિ આવું છે, માની લીધું બોલશે, પણ ના એ બોલે તો નથી બોલતા. એટલે બુદ્ધિનો ડખો પછી તો કશું જ નથી હોતું. એટલે બુદ્ધિને કહેવાનું ચૂપ, આવશે ત્યારે આવશે, વર્તમાનમાં રહે. અને મને એવું લાગે છે એ જ બુદ્ધિને કહેવાનું તું મને પ્રિકોશન લેવાનું કે છે, તું મને વર્તમાનમાં રહેવાનું શીખવાડ ને. એ જ બુદ્ધિ કહેવાનું તું એને અત્યારથી અભિપ્રાય શું કામ બાંધી લે છે, આવું કરશે, તું મને નિર્દોષ જોવાનું શીખવાડ ને. બુદ્ધિને જ કહેવાનું તું મને વિતરાગ જોવાનું શીખવાડ ને, તું મને વર્તમાનમાં રહેવાનું શીખવાડ. એ જ બુદ્ધિ પણ ઢોળવાનું. નાલાયક, તું મને ખાલી ફુગટ ગોંગળામણ કરાવી નાખે છે, હજી દુઃખ આવ્યું નથી, કલ્પનાને તું મને કલ્પીને દુઃખી કરી નાખે છે. શેના માટે આટલું ફોરવર્ડ પ્લાનિંગ કરવાનું, આટલું ભવિષ્યમાં જવાનું? હે આવશે ત્યારે દેખાય જગા, વ્યવસ્થિતની બહાર કંઈ નહીં થાય એમ કહીને પાછું આવી જવાનું. જેટલી વાર આપણી વર્તમાનતા ખોરવાય ને એટલે સમજવાનું બુદ્ધિ ઇઝ વર્કિંગ. બુદ્ધિ કાં તો ભવિષ્યમાં લઈ જાય, આમ થશે તો, અને કાં તો બુદ્ધિ ભૂતકાળમાં લઈ જાય, એને મને ગયા વખતે આમ કર્યું તું, એટલે થઈ ગયું હોય, ભૂલાઈ ગયું હોય, પતી ગયું હોય તો એ ભૂતકાળનું યાદ કરાવ કરે. એટલે સમજવાનું હે વર્તમાનમાં આવો. એટલે એ પુરુષાર્થ છે આપણો. કલ્પ્રિટ બુદ્ધિ છે અને આમ ને તેમ જે છે
એ આખો ભાગ છે. બરાબર ને? જય ચાલો સચ્ચિદાનંદ. બસ જય સચ્ચા. ચાલો આપણે બીજો કોઈને કાંઈ પૂછવું છે? કોઈને પૂછવું હતું? હા હા બોલો. માઇક આપો. ના માઇક માઇક પહોંચશે? જશે 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 કદાચ જશે નહીં જાય. જય સચિયાન. હા આપણે કંઈ પણ બોલીએ કે સામેવાળા આપણને કંઈ બોલે તો એની ઇફેક્ટ આપણને થાય, આપણને ખબર પડે છે કે આ બોલે છે. માન લો આપણી ભૂલ છે તો આપણે એક્સેપ્ટ કરીએ, પણ સામેવાળાની ભૂલ હોય ને તો એ આપણને બોલે તો આપણે પછી આપણો દોષ જોવાના કે ભાઈ કંઈક અંદર મિસ્ટેક રહી ગઈ હોય એમ, કે ભાઈ ના આવું નહીં, આવું હશે તો જ આવું બોલ્યા છે એમ. જો એ વ્યવહાર બુદ્ધિથી જ કોઈક સમજ પડે તો ઠીક છે, નહીંતર એક સિદ્ધાંત તો દાદા ભગવાનનો છે જ ને, ભોગવે તેની ભૂલ. હા, ભોગવે તેની અત્યારે ભોગવટો આપણને આવ્યો છે, ભલે આડું આવડું કરે છે પણ આપણને ભોગવટ આવ્યો છે એટલે આપણી બીજી કંઈક ભૂલનું અત્યારે ભોગવટ આવ્યો છે. આ તો ખાલી પોસ્ટમેનને એક નિમિત્ત છે. બરાબર. જેમ દાદા દાખલો નથી આપતા કે હું રસ્તેથી સાઈડમાંથી જતો હોઉં અને મને પાછળથી સ્કૂટરવાળો આવી ઠોકાડીને પાડી જાય તો ભૂલ કોની? હું તો સાઈડમાંથી ચાલતો હતો, મેં કંઈ આમંત્રણ નહોતું આપ્યું ભાઈ તું મને ઠોકજે, પણ છતાં આવીને ઠોકીને જાય છે એટલે મારી ભૂલનું પરિણામ છે ને. હવે મેં એની સાથે કાંઈ દોષ નથી કર્યો, ભૂલ મેં બીજે ક્યાંક કરી છે પણ એના નિમિત્તે ભોગવટો આવે છે. બીજી એક વાત પૂછી હતી સર, કે મારા બેબીન બાબા છે બે, એકચ્યુઅલી થોડીક રફ ભાષા પણ બોલે છે અને બહુ સારી લાગણી ભરી પણ ભાષા બોલે છે. પછી ક્લિયર એવું થાય છે કે જ્યારે છોકરાલા નાના છે અને આ રીતેનું વર્તન મારાથી પણ એમને બોલાઈ જાય છે, તો મને એમ થાય કે હું માં છું, છોકરાઓ જોડે આ રીતેનો ગુસ્સો કરું, જો કે મારી કમશક્તિ છે કે શાયદ હું છોકરાઓને એટલી પહોંચી નહીં વળી શકતી, કે બંને જણનું સવારથી સાંજ લગીને વર્કિંગ ચાલુ રહે છે, સ્કૂલનું હોમવર્કનું, તો મને થોડો ગુસ્સો આવી જાય છે. હું મારી કમશક્તિ એક્સેપ્ટ કરું છું કે ભાઈ શાયદ મારી નિષ્કાળજી છે છોકરાઓ માટે. પછી એવું થાય કે ના, છોકરાઓ પણ અતિશય મસ્તી કરે છે મારી જોડે અને એ પોતે પણ આખો દિવસ પોતાની એનર્જી વેસ્ટ કરે છે. તો મને એમ થાય કે ભાઈ મેં બોલી જાઉં છું ગુસ્સામાં, આમ કરે છે તેમ કરે છે, તો ત્યાં મને બહુ દુઃખ થાય છે કે મેં મારા છોકરાને સમજાવવામાં કઈ જગ્યાએ પાછી પડું. ત્રિમંત્ર બોલાવું છું, બોલે છે અને ખબર નહીં રમતા રમતા છોકરાઓનું તો કેવું છે, છોકરાઓને સંસ્કાર આપવા એ બહુ મોટું એક વિષય છે આખો. મા બાપ કેમ થવું, આદર્શ મા બાપ કેમ થવું એ બહુ મોટો વિષય છે. એના પર તો 3 દિવસની શિબિર ગયા વર્ષે કરી હતી. એટલે 3 દિવસ માટે આખું બહુ. મને હંમેશા દુઃખ થયા કરે. સાંભળો, બીજા બધા હા હું સમજી ગયો. હા એનો ઉપાય એટલો જ છે, અત્યારે કાંઈ સમજ નથી પડતી ને કચાશ ક્યાં છે, અચ્છા. એટલે એક જ ભાવના કરજો, માસ્ટર કી, હે દાદા ભગવાન મને આદર્શ મા બનવાની શક્તિ આપો. હે દાદા ભગવાન મને આદર્શ મા બનવાની શક્તિ આપો, જેથી કરીને મારા છોકરાઓને સારા સંસ્કાર મળે અને અમે પણ આગળ વધીએ. એ ભાવના કરશો એટલે આદર્શમાં કેવી રીતે બનવું, તમારી શું નબળાઈ રહી ગઈ છે એ તમને દેખાશે, કુદરત આપશે. છોકરાઓ આપણે જે બોલીએ એની અસર નહીં થાય. મને આમ લાગે કે બહુ મસ્તી કરે છે. છોકરાઓ તો જેટલું જુએ અને સાંભળે એટલું ને એટલું જ શીખે. આપણું વાણી વર્તન વ્યવહાર બરાબર ન હોય, આપણને ઝઘડતા ઊંચા અવાજે બોલતા હોતા જોઈએ, ભલે પતિ પત્ની મા બાપ ઝઘડતા હોય, એ છોકરાઓ જોઈએ એટલે એ લોકોને આપણા માટે કિંમત ઘટતી જાય અને પછી એ તમે ગમે તે બોલો એ અસર કરે નહીં. એ આખો દિવસ બોલે, દાદા ભગવાનનું નામ બોલે, ત્રિમંત્ર આખા બોલી જાય. એ તો અત્યારે નાના છે, પછી નહીં બોલે. પછી ફટે મમ્મી તું આ કરે છે, તો મેં કીધું બેટા આવું કઈ મેં આમ કરવા જઉં છું ને એટલે આવું એ તો નસીબ કયો ને, હજી જરા મોટા થશે તો કહેશે તું તો ગુસ્સો કરે છે, તું તો તે દિવસે તારા આંટીને ઊંધું જતું બોલતી હતી અને મને તું આવું કે છે નહીં બોલવાનું. એ મારો નાનો બાબો તો મને કહે પણ છે કે મમ્મી તું આવું કરું છે ને એટલે આજે આવું થયું છે. તો પછી જો એક જ્ઞાનમાં રહે છે. એ બધી વાર એમ થાય છે કે આટલો નાનો છે, બેબી કરતા પણ નાનો છે અને મને બહુ સરસ રીતે સમજાવે છે, એટલે મારામાં ખામી છે મારામાં ઘણી બધી ખામી છે, એટલે જ આદર્શ માં બનવાની શક્તિ માંગવાની છે. બહુ મોટો વિષય છે, અત્યારે ખાલી આટલું રાખો ને. જય સચિદાનંદ. હા ચાલ, હા
હા જય આપ- સચ્ચિદાનંદ. ચાલો, આમ. 3 વર્ષ પહેલા તમે કીધું હતું એવું કે રોજ ભાવના કરવાની કે સારા સંસ્કાર આપવું ને આદર્શમાં બનો. 3 વર્ષથી રોજ સવાર સાંજ બોલું છું ને. મેં 2 વર્ષથી છોકરાને કંઈ કેવું નથી પડ્યું અને ગયા વર્ષે આગલા વર્ષે એવું કેવું તું શિબિરમાં જા બેટા ફોલ આવી. ગયા વર્ષે અમેથી કીધું કે મારે શિબિરમાં જવાનું છે, કઈ તારીખ છે એમ. એટલે આમ હા બહુ જ કાંઈ કેવું જ નથી પડતું એમ, એટલું સરસ વર્તાય છે. આમાં શું છે, આપણે એમ માનીએ છીએ કે હું માં છું, હું સમજુ છું, હું સાચી છું, છોકરાઓને આવડતું નથી, મારે સુધારવા પડશે, કેવું પડશે. એને બદલે આપણે આદર્શમાં બનવાની શક્તિ માગીને એટલે તમારે તમારી નબળાઈ પર ફોકસ કર્યું અને સારા સંસ્કારની માંગણી કરી એટલે એનો બહુ મોટો ફળ આવે. એ કહે છે ને કે મારા છોકરાને મારે કેવું બી નથી પડતું અને સામેથી શિબિરમાં જાય છે. એટલે આ તો બહુ માસ્ટર કી છે. 2-3 મહાત્માના મેં પ્રત્યક્ષ અનુભવ જોયેલા છે. તમે કહ્યું ને કઠોર ભાષા તંતીલી ભાષા, એટલે એની પાછળનો આશયની તમે વાત કરી. તો એટલે મારી એ વાત કરું, મને તો આમ અત્યાર સુધી એવું જ હતું કે હું કોઈની જોડે બહુ લડાઈ ઝઘડા નથી કરતી, એટલે સારી છું આમ, એટલે સારું બોલું છું આમ એવું. પણ આટલી વાત થઈ ને એટલું મને મારી એક દેખાય કે સવારે ઓફિસે જવાનું હોય ને એટલે કટ ટુ કટ ટાઈમ હોય, એટલે એક્ટિવા લઈને જતા હોય ને તો અઠવાડિયામાં 4 વાર તો એવું બને જ મારી સાથે કે કોઈ મને એમ ટચ કરીને જતું રહ્યું હોય તો હું તરત બોલી દઉં, એ આંધળા તને દેખાતું નથી. અથવા તો કોઈ મારી આગળ એટલું ધીમું ધીમું ચાલે કે મને આગળ જ ના જવા દે, તો હું કહું એવો ડોહા હવે તું જ્યાં આગળ તો હું જઉં. અથવા તો કોઈ આમ ચઈને આમ આવી રીતે એટલે હું 4 વાર એવું બને જ, એટલે આટલી એટલે મને એવું થાય આવા આશયો છે મારા, ખબર નથી પડતી. એટલે આપણને લાગે હું ડાયો છું. હું તો અત્યાર સુધી એવું જ માનતી હતી કે ના હું તો કેટલું સરસ બોલું છું, પણ આ તો અઠવાડિયામાં 4 વાર તો એવું બને જ બને મારી સાથે. અથવા તો અત્યારે વરસાદની સિઝન છે તો કોઈ ચઈને પાણીમાંથી એવું પસાર થાય તો મારો આખું વ્હાઈટ ડ્રેસમાં બધા કાદવના ડાઘા પડી ગયા. તો મને એવું થાય કે આવી વાણી તો એકચ્યુઅલી ના હોવી ઘટે. આવા આશયો તો પકડાયા જ નહીં જો આવી વાતો ના હોય સત્સંગમાં તો. એટલે એમાં શું કામ કરે છે, એમાં આપણી અંદર રહેલા આપણા કશાયો કામ કરે છે. આપણી અપેક્ષાઓ હોય છે, ક્રોધ છે, માન છે. મને લાગે તો હું તો શાંત છું પણ અંદર ક્રોધ તો પડ્યો જ છે. એ ક્યારે ખબર પડે કે જ્યારે મારું ધાર્યું થાય નહીં ત્યારે ક્રોધ બહાર નીકળે. એટલે ઓલો ડોહો આગળ જવા દેતો નથી એટલે ક્રોધ આવ્યો. શબ્દો તો કેવા મારે આગળ જવું છે પણ જવા નતો એટલે ક્રોધ આવ્યો. અને આવા શબ્દો વિચિત્ર, પેલા કોઈ યંગ જતું તો કોઈ ડોહા તું જા તો પેલો કહે ખરા બેન હું યંગ છું, ડોહો નથી. એ આપણી અંદર છુપ્પો ક્રોધ બહાર આવે. એટલે બોલવાની જે વિવેક છે ને એ નથી એવું લાગે છે મને અત્યારે. હા નહીં, વિવેકનો પ્રશ્ન નથી, વિવેક તો છે જ. પણ શું છે કે મારું ધાર્યું થવું જોઈએ એ ભાગ જે છે ને અંદર એ હેરાન કરે છે કે હું રસ્તો એને સાઈડમાં આપી દેવો જોઈએ, પાછળ જતું હોય એને સમજવું જોઈએ. ઓફિસે જનારા હોય તો થોડુંક સમજી. મારી સાથે આ જ થયું હતું. મેં ના કીધું, જ્યારે હું વડોદરામાં નવો આવ્યો હતો ત્યારે સ્કૂટર ચલાવું ને તો રોંગ સાઈડ આવે, ઝૂમ કરીને જતો, એટલે આ કઈ જાતનું ગભરાઈ જવાય થોડી. હા આવી જાતના માણસો એમને, એટલે મારું પિત્તો ગયો. મેં તો ખબર આમ તો ડાયો છું પણ આવું કેમ પિત્તો ગયો. એટલે મેં કીધું સંજોગના દબાણમાં જે ભરેલો માલ ઊંડે હતો એ બહાર આવ્યો. હતું જ અંદર, છે જ બધું અંદર હોય તો જ બહાર આવે ને. ખાલી અંદર હતું અંડરગ્રાઉન્ડ, સંજોગો ફેવરેબલ હતા એટલે અંદર આરામ કરતું હતું. અનફેવરેબલ એટલે બહાર માલ નીકળો એટલે ખબર પડી, ઓ ભાઈ તમે ડાયા નથી, હજી અંદર આ માલ ભરેલો છે, હજી ક્રોધના પરમાણુ છે, હજી અપેક્ષાના પરમાણુ છે. એ ઓળખાણ પડે. આપણી પ્રકૃતિની સંજોગના દબાણમાં જ ઓળખાણ પડે. હું સ્વાર્થી છું કે નહીં, મારું ધાર્યું કરાવવાની મારે ટેવ છે કે નહીં, હું બીજાનું પહેલા વિચારું છું મારું એવું છે કે નહીં. હા, એ તો મારો જ પહેલો વિચાર આવે મને તો. એટલે એ પ્રકૃતિ આ દબાણમાં જ ઓળખાય અને ઓળખાય તો જ શુદ્ધ થાય. અનુકૂળ સંયોગોમાં આપણે ક્યારેય પ્રગતિ નહીં કરીએ. અંડરલાઈન, અનુકૂળ સંયોગોમાં આપણે ક્યારેય પ્રગતિ નહીં કરીએ કારણ કે બધું મજાનું છે, ધાર્યું થાય છે. જે દિવસે ધાર્યું નહીં થાય ત્યારે આપણું ડેવલપમેન્ટ ખબર પડશે. મારી સમજ કેટલી છે મને ખબર પડશે. હું એડજસ્ટ કેટલું થઈ શકું છું કે નહીં, હું અકળાવું છું કે નહીં.
એ ખબર પડશે. એટલે અંદરથી પહેલાં ભરેલો માલ નીકળવા દેવાનો. નીકળે ત્યારે આપણે જોવાનું અને પછી એનો ઉપાય શોધવાનો. એઝ સિમ્પલ એઝ દેટ. હવે કોઈ આગળ જવા ના દે ત્યારે શું કરવાનું? ત્યારે આપણે વ્યવસ્થિત જોવાનું અને યથા યોગ્ય વિતરાગ અહિંસક ઉપાય કરવાના. કોઈ આમ કરે તો એનો ઉપાય કાઢવાનો. મેં ઉપાય કાઢેલો જ હતો તો આમ કરે અને મારે અકળામણ થાય, મારે એકદમ બ્રેક મારવી પડે, અમુક વાર તો પડતા બચી જાઉં, પડી બી જાઉં. હવે શું કરવાનું? હવે આઈ કાન્ટ ચેન્જ. હું એ બધા લોકોને કાંઈ ચેન્જ કરી શકતો નહીં. આ માહોલ જ અહીંયાનું છે એટલે મારે મારી જાતને જ ચેન્જ કરવાનું. એટલે મેં કીધું ભાઈ આપણે છે ને આ તો આવું જ છે, આપણે ધીમે ચલાવો કે આપણે કંટ્રોલમાં હોય, અચાનક આવું કાંઈ થાય તો. એટલે ઉપાય મારો જ કાઢવાનો છે. અને થેન્ક યુ કે મને ખબર પડી હજી અંદર આ બધું ભરેલું છે. હા એ રીતે જ શુદ્ધિકરણ થશે. આપણા બધાને શુદ્ધિકરણ આવી રીતે જ થશે. જેમ જેમ ભરેલો માલ નીકળશે તેમ તેમ આપણને જ્ઞાન વાપરવું પડશે અને જ્ઞાન વાપરતા વાપરતા જ્ઞાન પાકવું થશે. ઉપાય આ જ છે. પ્રકૃતિનું રક્ષણ કરવું નહીં, જ્ઞાન પ્રમાણે ચાલવું છે, એના ઉપાય કર્યા કરવા. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણે 5 મિનિટ છે, 5 મિનિટ કીર્તન ભક્તિ બોલી લઈએ અને પૂરું કરીએ. ઓકે, આપો માઇક આપો. આ તો એક કામ કરતું રે, આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોજો હા, કાલે છેલ્લો દિવસ છે, કમાણી કરી લેવાની છે. અને ગ્રુપ સત્સંગ તો એક જ છે સવારે, સાંજે ગ્રુપ સત્સંગ નથી, કોમન જ છે. એટલે આપ પૂછવાનું